આણંદ અને ખેડા જિલ્લા પેરામિલિટરી સંગઠનની મીટિંગ આંબેડકર ભવન આણંદ ખાતે યોજવામાં આવી હતી, જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ દીપેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. નિવૃત્ત જવાનના ન્યાય માટે કલેક્ટર, પોલીસ અધિક્ષક અને પોલીસ સ્ટેશનમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મીટિંગનો મુખ્ય ઉદ્દેશ નિવૃત્ત જવાનને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરનાર યુટ્યુબ ચેનલ અને અજાણ્યા આરટીઓ દ્વારા આણંદના વ્યક્તિ ઉપર કાયદાકીય કાર્યવાહી કરી જવાનને ન્યાય મળે તેના માટે માંગણી કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને અવારનવાર સમયમાં અર્ધ લશ્કર પરિવારને પણ સેના જેવી સુવિધા સન્માન માટેની રણનીતિ ઘડવા સૂચનનું માર્ગદર્શન લેવામાં આવે, જેને લઈને આજરોજ પેરામિલિટરી સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું પટેલ દીપેશ, ગુજરાત પ્રદેશ પ્રમુખ, ગુજરાત પેરામિલિટરી સંગઠન. આજરોજ 3/8/2024ના રોજ અમારા ખેડા જિલ્લાના સીઆરપીએફના નિવૃત્ત જવાન જે પોતાની ઈમાનદારીથી દેશની તમામ આંતરિક સુરક્ષા, સરહદની સુરક્ષામાં યોગદાન આપી નિવૃત્ત પછી પોતાનું જીવન વિતાવી રહ્યા હતા અને આરટીઓ આણંદ કચેરીમાં પોતાની સેવા ફરજ નિભાવી રહ્યા હતા. એ દરમિયાન એક અજાણ્યા આરટીઓ કોઈ એજન્ટ દ્વારા જે પ્રાપ્ત માહિતી અમારા જવાન તરફથી મળી છે એ પ્રમાણે કે આરટીઓ અજાણ્યા એજન્ટ દ્વારા સેક્યુલર જે યુટ્યુબ ચેનલના સંચાલક દ્વારા ખોટી રીતે અમારા જવાનને બદનામ કરવાનો જે એમને યુટ્યુબ વિડીયો વાયરલ કર્યો છે, જેના કારણે અમારા જવાનનું આત્મસન્માનનો હણાયું છે, ઠેસ પહોંચી છે, જેના લીધે આખું ગુજરાત અર્ધલશ્કર પેરામિલિટરી સંગઠન તેમજ દેશના નિવૃત્ત પેરામિલિટરી જવાનો ખૂબ જ આઘાત લાગેલો છે. એના માટે આજે અમે કલેક્ટર શ્રી આણંદના સાહેબ શ્રીના આવેદન આપ્યું છે અને ન્યાયની માગણી કરાઈ છે. સાથે સાથે ગુજરાતના ગૃહમંત્રી શ્રી માનનીય હર્ષ સંઘવી સાહેબને પણ આવેદન સુપ્રત ઓલરેડી કરી દીધેલું છે. અહીંયા આગળ એસપી સાહેબને તેમજ સાયબર ક્રાઇમ અને પોલીસ સ્ટેશનો પણ આવેદન આપવામાં આવશે અને અમને વિશ્વાસ છે કે ન્યાયતંત્ર જે ગુજરાતનું છે અને ગુજરાતના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ ઉપર ખૂબ જ અમને 100% વિશ્વાસ છે કે જેમને પાછળ પણ ભૂતકાળમાં પણ જે જવાનો સાથે કોઈ પણ આવી ઘટના ઘટી એના ન્યાય ગંભીરતાથી પૂર્વક એ કેસને લીધો છે, ધ્યાન દોર્યો છે અને તરત જ જવાનને ન્યાય આપ્યો છે. ચોક્કસ આ કિસ્સામાં મારા મનુભાઈ જે અહીંયા આગળ હાજર છે, એમની ઉપર જે ઘટના ઘટી હતી એમની સાથે આપણે વાર્તાલાપ કરશું. એ પોતાની હું જુબાનીમાં જ બોલશે કે એમની સાથે શું ઘટના થઈ હતી. મારું નામ પટેલ મનુભાઈ. હું સીઆરપીએફમાંથી 30 વર્ષની નોકરી કરી અને હું રિટાયર્ડ થયેલો છું. એઝ ફોર હું એએસઆઈથી રિટાયર્ડ થયો છું. ફોજની નોકરી મેં 30 વર્ષ કરી છે. ફોજની નોકરીમાં મેં કોઈ કરપ્શન કે કોઈ એમાં હું ઇન્ટરેસ્ટ ધરાવ્યો નથી, પણ મારું ઘરનું ગુજરાન ચલાવવા માટે હું જીઆઈએસએફ દ્વારા સિક્યુરિટી ગાર્ડમાં ભરતી થયો હતો અને મને પોસ્ટિંગ આણંદ આરટીઓમાં મળેલ હતી. હું આણંદ આરટીઓમાં 2 વર્ષથી સેવા આપતો હતો. અવારનવાર આરટીઓ સાહેબના આદેશ પ્રમાણે હું અંદર એજન્ટોને નહીં આવવા દેવાના, રેગ્યુલર આવવા દેવાના એવા આદેશ મુજબ હું કામ કરતો હતો. અને બહાર ગામનો રસ્તો હોવાથી પાર્કિંગ થઈ જતું હતું, એટલે ગામવાળાને પણ તકલીફ પડતી હતી. એટલે હું પાર્કિંગ, મારી ગેટ ઉપર નોકરી હતી એ દિવસે, તો હું ગાડીઓને બધાને હટાવવા માટે હું એમને રિક્વેસ્ટ કરવા માટે એ બધા હોટલમાં બેઠેલા હતા. હું એ હોટલમાં કહેવા માટે ગયો કે ભાઈ આ ગાડીઓ તમે અહીંથી હટાવો, અમારા આરટીઓ સાહેબ આવવાની તૈયારીમાં છે અને ગામને પણ આમાં અડચણરૂપ થાય છે, ગામનો રસ્તો બંધ થઈ જાય છે. અને આ અમારા આદેશ, આરટીઓ સાહેબના આદેશ પ્રમાણે જ હું કામ કરતો હતો અને એજન્ટોને અંદર નહોતો આવવા દેતો. એટલે કોઈક એજન્ટ, અજાણ્યા એજન્ટે હું અંદર ચા પીવા જાઉં છું અને ગાડીઓ હટાવવા જાઉં છું અને મારો એક પરિવાર આવ્યો હતો, એક્સમેન સહિત પરિવાર આવ્યો હતો, એમને પણ હું સન્માન આપવા માટે ફેમિલીને હું ચા પીવા લઈ ગયો, કારણ કે મારો પરિવાર હતો, એ મારા પરિવારની ફેમિલી હતી. એમના હસબન્ડ શહીદ થઈ ગયેલા હતા, એટલે એ એમના કામ માટે આવ્યા હતા આરટીઓમાં, મારા કામ માટે નહોતા આવ્યા. પણ મને રજૂઆત કરી એમને કે મારા ઘરવાળા પણ આર્મીમાં હતા અને શહીદ થયા છે, તો મેં મારી દયાપૂર્વક એમને હું ચા પીવડાવી છે. મેં કોઈનું કરપ્શન નથી કર્યું, કોઈનો કાગળ હાથમાં નથી પકડ્યો. હું આરટીઓ અધિકારીને કોઈને ઓળખતો પણ નથી. 2 વર્ષની અંદર મારી પાસે કોઈ આરટીઓ અધિકારીનો નંબર પણ નથી. મારો ફોન ચેક કરવામાં આવે, કોઈ મારી પાસે ડિટેલ નથી. હું ખેડા જિલ્લા, આમ તો અરાવલી જિલ્લાનો છું, અહીંયા મારું કોઈ ઓળખાણવાળું નથી. હું 1 રૂપિયાનું પણ આરટીઓમાં કામ કરાયું નથી. તે છતાંય આ એજન્ટોને ના આવવા દેવાના કારણે, આરટીઓના આદેશ પ્રમાણે કંઈક વખત આવવા દેવાના, અત્યારે પણ રેગ્યુલર એજન્ટો ચાલુ જ છે.
કોઈ રોકટોક નથી, પણ અમુક ટાઈમે કોઈક અચાનક સીઓટી ચેકિંગ યા કોઈ એસીબી વાળાનું ચેકિંગ આવે તો આરટીઓ સાહેબના આદેશ પ્રમાણે હું એમને રોકતો હતો અને ગામનો રસ્તો બંધ ના થાય એનું પણ હું ફરજનું પાલન કરતો હતો. 100 મીટરની દાયરાની અંદર હું મારી ફરજ બજાવતો હતો અને મને અજાણ્યા એજન્ટ દ્વારા આવી રીતના વિડીયો અપલોડ કરી અને મને બદનામ કરવામાં આવે છે. એટલે હું આ બધી ચેનલોના માધ્યમથી હું મારી દુઃખ વેદના રજૂ કરવા માંગુ છું. હું કોઈ એટલો બધો પરિવાર મોટો સંપન્ન પરિવારનો માણસ નથી, હું પણ ગરીબ ઘરનો પરિવાર છું. મારું ગુજરાન 20,000 પગારમાં પેન્શનમાં પૂરું ના થાય એટલે હું અમે 15,000ની નોકરી કરું છું. 15,000ની નોકરીમાં શું મળે? તો એ મેં આરટીઓની ચા પણ નથી પીતી અત્યાર સુધી. એમનું કોઈ 1 રૂપિયાનું કોઈ દિવસ મેં એક મસાલો પણ હું એક ચા પણ નથી પીતી મેં. અને મને બદનામ કરવા આવે છે. મારી ઠેસ પહોંચી છે એટલે મેં મારા યુનિયનને રજૂઆત કરી. મારા યુનિયને મને બહુ મદદ કરી છે. હું મારા યુનિયનનો, હું મારા દીપેશભાઈ પ્રમુખનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે મારી સંવેદનામાં એમને મારા ચારિત્ર્ય ઉપર જે કીચડ ઉઠી છે એમાં એમની મદદ કરી અને મને જરૂર ન્યાય મળશે. આ ચેનલની માધ્યમથી પણ મને ન્યાય મળશે. મારે નોકરીની કોઈ જરૂર નથી. મને નોકરીની પણ ધમકી આપે છે એ લોકો કે તમારી નોકરી જતી રહેશે. મને મારો એસએસઆઈ છે જે ગોહિલ સાહેબ એને પણ મને કાલે ફોન કરીને ધમકી આપી છે કે તમારી નોકરી જતી રહેશે. એક્સમેનોની બરાંડા સાહેબ છે જીઆઈએસએફના પ્રમુખ, તમારી એક્સમેનોની નોકરી લઈ લેશે. નોકરી કોઈના બાપની નથી આલેલી. નોકરી અમારા 30 વર્ષ ફોજમાં કરી શકીએ છીએ તો અહીંયા પણ અમે કરી શકીએ છીએ અમારા પગ ઉપર. એટલે મને ન્યાય જરૂર મળવો જોઈએ. જય હિન્દ, જય ભારત.